Good evening everyone. Today we are discuss about the small intestine anatomy and the physiology. આજે આપણે સ્મોલ ઇન્ટેસ્ટાઇનની એનાટોમી અને ફિઝિયોલોજી વિશે ડિસ્કશન કરશું. સૌથી પહેલું છે એનું ઇન્ટ્રોડક્શન. Small intestine is a long, narrow coil tube extend from the stomach to the large intestine. જે સ્મોલ ઇન્ટેસ્ટાઇન છે એ શું છે તો લોંગ છે અને નેરો છે એટલે કે સાંકડી છે. કોઇલ એટલે કે ગૂંચળું વળેલી ટ્યુબ છે. એક્સટેન્ડ ફ્રોમ ધ સ્ટમક ટુ ધ લાર્જ ઇન્ટેસ્ટાઇન. એક્સટેન્ડ એટલે ક્યાંથી ક્યાં સુધી આવેલી છે તો આ છે આપણું સ્ટમક અને અહીંથી સ્ટાર્ટ થાય છે આપણું સ્મોલ ઇન્ટેસ્ટાઇન. તો ક્યાં સુધી આવેલું છે આપણા લાર્જ ઇન્ટેસ્ટાઇન સુધી એટલે એને આપણે કહીએ છીએ એક્સટેન્ડ ફ્રોમ ધ સ્ટમક ટુ ધ લાર્જ ઇન્ટેસ્ટાઇન. ધેન છે ઇટ ઇઝ અબાઉટ 6 to 7 meters લોંગ. એની લંબાઈ કેટલી છે તો 6 થી 7 મીટર જેટલી લાંબી છે. ઇટ ઇઝ ધ રિજન વેર ધ મોસ્ટ ડાયજેશન એન્ડ એબ્ઝોર્પ્શન ઓફ ધ ફૂડ ટેક પ્લેસ. એ શું છે એક રિજન છે જેની અંદર મોસ્ટલી ડાયજેશન અને એબ્ઝોર્પ્શનની પ્રક્રિયા થાય છે. પછી છે ઇટ ઇઝ લાઇઝ ઇન ધ એબ્ડોમિનલ કેવિટી સરાઉન્ડેડ બાય ધ લાર્જ ઇન્ટેસ્ટાઇન. એ ક્યાં આવેલી છે તો એબ્ડોમિનલ કેવિટીમાં આવેલું છે. ને આજે આપણું શું છે સ્મોલ ઇન્ટેસ્ટાઇન એની આજુબાજુ શું આવેલી છે આપણી લાર્જ ઇન્ટેસ્ટાઇન એટલે આપણે એને કહીએ છીએ કે એબ્ડોમિનલ કેવિટીમાં આવેલી છે અને એની આજુબાજુ શું આવેલું છે લાર્જ ઇન્ટેસ્ટાઇન. પછી છે પાર્ટ્સ ઓફ ધ સ્મોલ ઇન્ટેસ્ટાઇન. એના 3 પાર્ટ્સ છે ડિયોડેનમ, જેજુનમ અને ઇલિયમ. આ જે ઉપરનો ભાગ છે એને શું કહીએ છીએ આપણે ડિયોડેનમ. પછી આ જે મિડલ ભાગ છે એને શું કહીશું આપણે જેજુનમ અને જે આ એન્ડ ભાગ છે તેને આપણે કહીએ છીએ ઇલિયમ. આ 3 કોના પાર્ટ્સ છે તો સ્મોલ ઇન્ટેસ્ટાઇન. ફર્સ્ટ ઓફ ઓલ છે ડિયોડેનમ. This is the most proximal portion of the small intestine. એ શું છે મોસ્ટ પ્રોક્સિમલ પોર્શન છે સ્મોલ ઇન્ટેસ્ટાઇનનું. એની લંબાઈ કેટલી છે તો 25 સેન્ટીમીટર લોંગ છે. કર્વ્સ અરાઉન્ડ ધ હેડ ઓફ ધ પેન્ક્રિયાસ. એ આપણે કેમ કહીએ છીએ કે કર્વ્સ અરાઉન્ડ ધ હેડ ઓફ ધ પેન્ક્રિયાસ હું તમને બતાવું. આ છે આપણું લાર્જ ઇન્ટેસ્ટાઇન. એની અંદર આપણું શું આવેલું છે આ ગૂંચળું વળેલું છે એ આપણું સ્મોલ ઇન્ટેસ્ટાઇન. ઓકે. એની ઉપર આવેલું છે આપણું સ્ટમક. સ્ટમકને ત્યાં અહીંયા આવેલું છે આપણું પેન્ક્રિયાસ. આ પેન્ક્રિયાસ છે. પેન્ક્રિયાસની આ સાઈડ શું છે આપણું લીવર. ઓકે. તો આ જે ઉપરનો ભાગ છે એને શું કહીએ છીએ આપણે ડિયોડેનમ. આ શું છે પેન્ક્રિયાસનું હેડ છે. એટલે આ જે ડિયોડેનમ વાળો ભાગ છે એ શું છે પેન્ક્રિયાસનું જે હેડ છે ત્યાંથી કર્વ થયેલો છે એટલે આપણે કહીએ છીએ કે કર્વ્સ અરાઉન્ડ ધ હેડ ઓફ ધ પેન્ક્રિયાસ. ઓકે. પછી છે ધ સિક્રેશન ફ્રોમ ધ ગોલ બ્લેડર એન્ડ ધ પેન્ક્રિયાસ મર્જ ઇન અ કોમન સ્ટ્રક્ચર. પછી શું છે જે ગોલ બ્લેડરમાંથી અને પેન્ક્રિયાસમાંથી સિક્રેશન થાય છે એ શું બનાવે છે કોમન સ્ટ્રક્ચર બનાવે છે જેને આપણે શું કહીએ છીએ હિપેટોપેન્ક્રિયાટિક એમ્પુલા which is guarded by the hepatopancreatic sphincter. આ શું છે આપણું પેન્ક્રિયાસ અને આ શું છે આપણી લીવર. લીવરને ત્યાં શું આવેલું છે ગોલ બ્લેડર. અહીંથી શું આવે છે આપણું બાઇલ અને અહીંથી આવે છે આપણું પેન્ક્રિયાટિક જ્યુસ. તો આ બંને ભેગી મળીને અહીં શું બનાવે છે કોમન બાઇલ ડક્ટ. કોનામાં બનાવે છે ડિયોડેનમના પાર્ટમાં બનાવે છે બાઇલ ડક્ટ. એને શું કહીએ છીએ આપણે હિપેટોપેન્ક્રિયાટિક એમ્પુલા. હિપેટોપેન્ક્રિયાટિક એમ્પુલા. પછી છે સેકન્ડ જેજુનમ. This is the middle section and it is about the 2 meter long. એ શું છે મિડલ સેક્શન છે અને 2 મીટર લોંગ છે. પછી છે ઇલિયમ. This is terminal section એટલે કે એન્ડ પાર્ટ છે. 3 મીટર લાંબુ છે. Ends at the ileocecal valve which controls the flow of materials from the ileum to the cecum. Cecum શું છે તો ફર્સ્ટ પાર્ટ ઓફ છે લાર્જ ઇન્ટેસ્ટાઇનનો એન્ડ પ્રિવેન્ટ્સ બેક ફ્લો. આ જે એન્ડ પાર્ટ હતો આપણો બરાબર એ એન્ડ પાર્ટને શું કહીએ છીએ આપણે ઇલિયમ. અને ઇલિયમ જ્યાં ઓપન થાય છે તે શું છે લાર્જ ઇન્ટેસ્ટાઇનનો ફર્સ્ટ પાર્ટ છે એને શું કહીએ છીએ આપણે સીકમ. તો આ બંને જ્યાં ભેગું મળે છે ત્યાં કયો વાલ્વ આવેલો છે ઇલિયોસિકલ વાલ્વ આવેલો છે. એ શું કરશે જ્યારે જે આપણે ખાવાનું ખાઈએ છીએ તે સ્ટમકમાંથી ક્યાં આવશે સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં. સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાંથી ક્યાં આવે છે લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં. ત્યારે આ વાલ્વ ઓપન થશે એટલે જે સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાંનું ફૂડ છે તે ક્યાં જશે લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં. તો એ શું કરે છે જે લાર્જ ઇન્ટેસ્ટાઇનમાંથી આપણું ફૂડ છે તેને બેક ફ્લો થતો અટકાવે છે. પછી છે સ્ટ્રક્ચર ઓફ ધ સ્મોલ ઇન્ટેસ્ટાઇન. 4 લેયરનું બનેલું હોય છે. ફર્સ્ટ છે પેરિટોનિયમ જેને આઉટર કહીશું. પછી છે મસલ લેયર. પછી છે સબમ્યુકોઝલ લેયર અને મ્યુકોઝા.
પહેલું છે પેરિટોનિયમ. ધ મેસેન્ટ્રી ઓર ડબલ લેયર ઓફ ધ પેરિટોનિયમ. શું છે? ડબલ લેયરનું બનેલું છે. અટેચ ધ જેજુનમ એન્ડ ધ ઇલિયમ ટુ ધ પોસ્ટેરિયર એબ્ડોમિનલ વોલ. તે શું કરે છે? જેજુનમ અને ઇલિયમને પોસ્ટેરિયર વોલ સાથે અટેચ રાખે છે. પછી છે મસલ, લોન્જિટ્યુડનલ મસલ એન્ડ ધ સર્ક્યુલર મસલ. જે સેકન્ડ લેયર છે મસલ લેયર, એની અંદર બે મસલ્સ આવેલા હોય છે. કયા હશે? તો આ છે આપણું લોન્જિટ્યુડનલ, અને નીચેની સાઈડ કયા આવેલા હોય છે? સર્ક્યુલર. બરાબર. આને શું કહીશું આપણે? લોન્જિટ્યુડનલ, અને આ છે આપણા સર્ક્યુલર. તો કયા મસલ્સ આવેલા છે? લોન્જિટ્યુડનલ અને સર્ક્યુલર. પછી છે સબમ્યુકોઝલ. એ કેવા છે? એરિયોલર ટિશ્યુ હશે એની અંદર. પછી છે ફોર્થ મ્યુકોઝા. ઇટ કન્ટેન્સ સ્કિની ફિંગર લાઇક પ્રોજેક્શન ઓફ ધ મ્યુકોઝલ લેયર કોલ્ડ વિલી. આ છે આપણું સ્મોલ ઇન્ટેસ્ટાઇનનું સ્ટ્રક્ચર. એની અંદર આપણી આવી ફિંગર લાઇક સ્ટ્રક્ચર આવેલી હોય છે, જેને શું આપણે કહીશું? વિલી. આ જે ફિંગર લાઇક સ્ટ્રક્ચર છે એને શું કહીએ છીએ આપણે? વિલી. અને એની સાથે બીજું શું આવેલું હોય છે? એન્ટેરોસાઇટ્સ આવેલું હોય છે. તે શું કરે છે? જે બોર્ડર છે એની ત્યાં આવેલા હોય છે. પછી છે ફૂડ એબ્ઝોર્પ્શન ટેક પ્લેસ ઇન ધ એન્ટેરોસાઇટ. જે આપણું ફૂડનું એબ્ઝોર્પ્શન છે તે ક્યાં થશે? એન્ટેરોસાઇટમાં થશે. એટલે કે આ જે વિલાય છે ત્યાં થશે. પછી છે ગોબલેટ સેલ્સ ધેટ સિક્રેટ મ્યુકસ આર ધ પ્રેઝન્ટ બિટવીન ધ એન્ટેરોસાઇટ. જે એન્ટેરોસાઇટ છે એની અંદર શું આવેલા હોય છે? બીજા આપણા ગોબલેટ સેલ આવેલા હોય છે. એ શું કરશે? મ્યુકસનું સિક્રેશન કરશે. પછી છે ફંક્શન ઓફ ધ સ્મોલ ઇન્ટેસ્ટાઇન. ઓનવર્ડ મુવમેન્ટ ઓફ ધ ફૂડ બાય ધ પેરિસ્ટાલ્સિસ. જે આપણો ફૂડની મુવમેન્ટ છે તે કઈ રીતે થશે? તો પેરિસ્ટાલ્સિસ મુવમેન્ટની રીતે થશે. એક્ઝામ્પલ તરીકે, જે આપણું ફૂડ છે એ બોલસની રૂપમાં આવે છે, તો અહીં શું થશે? કોન્ટ્રાક્શન થશે. કોન્ટ્રાક્શનના લીધે ફૂડ ક્યાં આવશે? નીચેની સાઈડ આવશે. પછી પાછું કોન્ટ્રાક્શન થશે એટલે પાછું ફૂડ ક્યાં આવશે? નીચેની સાઈડ. તો આ પ્રોસેસ જે છે તેને આપણે શું કહીએ છીએ? પેરિસ્ટાલ્સિસ. પછી છે સિક્રેશન ઓફ ધ ઇન્ટેસ્ટાઇનલ જ્યુસ. જે ઇન્ટેસ્ટાઇનમાંથી જ્યુસ સિક્રેટ થાય છે તેને શું કહીએ છીએ આપણે? ઇન્ટેસ્ટાઇનલ જ્યુસ. કમ્પ્લીશન ઓફ ધ કેમિકલ ડાયજેશન ઓફ ધ CHO. CHO એટલે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ફેટ્સ. એની અંદર શું થાય છે? કેમિકલ ડાયજેશન થાય છે. કોનું? કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ફેટનું. પછી છે પ્રોટેક્શન અગેન્સ્ટ ઇન્ફેક્શન બાય ધ માઇક્રોબ્સ એન્ડ ધ લિમ્ફ ફોલિકલ્સ. એ શું કરે છે? જે બી માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે તે લિમ્ફ ફોલિકલ્સ શું કરશે? ઇન્ફેક્શન અગેન્સ્ટ પ્રોટેક્શન કરશે. પછી છે સિક્રેશન ઓફ ધ હોર્મોન કોલિસિસ્ટોકાઇનિન. કોલિસિસ્ટોકાઇનિનને શોર્ટમાં કહીશું આપણે CCK એન્ડ ધ સિક્રેટિન. બે હોર્મોન સિક્રેટ થશે. કયા? કોલિસિસ્ટોકાઇનિન અને સિક્રેટિન. પછી છે એબ્ઝોર્પ્શન ઓફ ધ ન્યુટ્રિયન્ટ્સ. જે બી ફૂડ છે તેની અંદરથી જે બી ન્યુટ્રિયન્ટ્સ છે તેનું શું થશે? ત્યાં એબ્ઝોર્પ્શન થશે. આઈ હોપ કે તમને સ્મોલ ઇન્ટેસ્ટાઇનની બેઝિક નોલેજ આવી ગયું હશે. થેન્ક યુ સો મચ ફોર ધ વોચિંગ.